महत्वपूर्ण समाचार अमित शाह पहुंचा है। गृहमंत्री अमित शाह जेवो मताधिकारનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે તેમનો કાફલો આપ જોઈ રહ્યા છો, તેમનો કોન્વોય આપ જોઈ રહ્યા છો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા પ્રધાનમંત્રી મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું, ત્યારબાદ મુખ્યમંત્રીની તસવીરો સામે આવી અને હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ જેવો પોતાના કોન્વોય સાથે પહોંચ્યા છે મતદાન કેન્દ્ર પર। આસપાસના લોકોની ભીડ જુઓ અને આ જ ભીડ તમે વિધાનસભામાં જોઈ હશે, લોકસભામાં જોઈ હશે, એવી જ ભીડ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તમને જોવા મળી હશે, કારણ કે અમિતભાઈ પહોંચે તો તેમને આવકારવા માટે આ જનતા તો જોવા મળવાની જ છે। જગદીશ વિશ્વકર્માની પણ હાજરી અહીં જોવા મળી રહી છે। બીજી તરફ કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ છે, જે ભાજપના કાર્યકર્તાઓ છે તે પુષ્પગુચ્છ સાથે અમિતભાઈ શાહનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે। જી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ, સરપંચથી લઈ અને સંસદ સુધી બીજેપી માને છે કે દરેક જગ્યાએ પ્રતિનિધિ તેમના હોવા જોઈએ અને અમિત શાહ અત્યારે પહોંચ્યા છે મતદાન કરવા માટે। बिल्कुल केंद्रीय गृहमंत्री अमित शाह जे छे ते नारायणपुरानी सब जोनल ऑफिस जे आवेली छे त्यां मतदान करवा माटे पहोंच्या छे। तेमना परिवारનું मतदान केंद्र जे छे ते नारायणपुरा त्यां मतदान करवा माटे पहोंच्या छे। मतदान करवा पहोंचे ते पूर्वे ज તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। તદુપરાંતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમને મુખ્ય આપીને વેલકમ કર્યું છે। તેમની સાથે શહેર ભાજપના પ્રમુખ સુરેશ શાહ સહિતના જે લોકો જે છે તેમની સાથે ઉભા છે। હવે તમામ લોકોની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે। મહત્વનું એ છે કે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તમામ વખતે પરિવાર સાથે મતદાન કરવા માટે અહીં આવતા હોય છે અને એ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી મતદાન કરવા માટે પહોંચ્યા છે। તેને ઠીક તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે વાર્તાલાપ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને વાર્તાલાપ કરતા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે હળવાશની પળમાં હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે અત્યારે હાલ વાત કરીએ તો 5 રાજ્યોની ચૂંટણી છે। 5 રાજ્યોની ચૂંટણીમાં મહત્વની જવાબદારી પણ તેઓ નિભાવી રહ્યા છે। ત્યારે અહીંયા મતદાન કર્યા બાદ તેઓ સીધા પશ્ચિમ બંગાળ ખાતે જવા રવાના થવાના છે અને અત્યારે હાલ આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે સ્થાનિક મતદારો પણ તેમને મળી રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, તેમની સાથે વાર્તાનું આદાન પ્રદાન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે નારાયણપુરાની સબ ઝોનલ કેટલાક લોકોએ તેમને આવકાર પણ આપી રહ્યા છે। સાથે તેમને મનગમતો ફોટોગ્રાફ સ્કેચ જે છે તે પણ આપીને તેમને આવકાર કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો નારાયણપુરાની સબ ઝોનલ ઓફિસ જે છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ ઠીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે હાલ મતદાન કરવા માટે પહોંચે છે। ટૂંક સમયની અંદર મતદાન કરી અને તેઓ બહાર આવે છે। જી ગૌતમ, 5 રાજ્યોની ચૂંટણીની તમે વાત કરી તો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો બીજા તબક્કાની ચૂંટણી તો 29 તારીખે જ છે અને તે પહેલા આટલી વ્યસ્તતા હોવા છતાં, કેમ કે ભાજપના ચાણક્ય કહેવાય છે અમિત શાહ, અને આટલી વ્યસ્તતા હોવા છતાં તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે, તો મતદારોને સીધો સંદેશ। બિલકુલ, આમ જોવા જઈએ તો આજે સવારથી બધા નેતાઓ જે છે તે મતદાન માટેની વાત કરી રહ્યા છે। મતદાન કરવું છે અવશ્ય કરે છે, મતદારોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળતો હોય છે અને તે મતદારોનો ઉત્સાહ જે છે તે અકબંધ રહેતો હોય છે। તેની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે મતાધિકારનો ઉપયોગ કરવો, લોકશાહીનું પર્વ છે, લોકશાહીના પર્વની અંદર એક મતની ખૂબ જ મોટી કિંમત હોય છે અને તે કિંમતના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે મતદાન કરવા માટે પહોંચ્યા છે તે સીધો સંકેત એ આપે છે કે સ્થાનિક લોકોને પણ આ વાતનો ઉત્સાહ આપી રહ્યા છે કે મતદાન કરવું આપણી ફરજ છે અને તે મુદ્દે આ મતદાન કરવું જોઈએ। એક મેસેજ એ પણ આપી રહ્યા છે કે કાર્યકર્તાઓમાં પણ જુસ્સો વધી શકે છે અને તે માટે થઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાતમાં આગમન થાય તે પણ જોવામાં આવી રહ્યું છે। અને તદુપરાંત 5 રાજ્યોની ચૂંટણી છે અને 5 રાજ્યોની ચૂંટણીમાં પણ સીધી વાત છે કે સીધો મેસેજ અહીંયાથી આપે છે કે અમારા ગુજરાતની અંદર મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની અંદર ચૂંટણીની અંદર મેં પણ મતદાન કર્યું છે, તમે પણ મતદાન કરવા જાઓ તે પ્રકારનો મેસેજ છે તે આપવામાં આવે તો નવાય નહીં। કારણ કે આમ જોવા જઈએ તો હજુ થોડા દિવસો બાકી છે પશ્ચિમ બંગાળના જે બીજા ચરણના ચૂંટણીના, ત્યારે તેને લઈને એક મોટો મેસેજ જે છે તો આપી શકે છે। મહત્વનું એ છે કે જે 5 રાજ્યોના જે ચૂંટણી યોજાવાની છે તેનું મતદાન થયું છે તેમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું હોય તે પ્રકારના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને તે અંતર્ગત અહીંયાથી સીધો મેસેજ એ આપી શકે છે કે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે। જી પરંતુ ગૌતમ, પશ્ચિમ બંગાળમાં તો 92-93% આસપાસ રેકોર્ડ બ્રેક મતદાન થયું છે, પરંતુ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરીએ તો ઇતિહાસ ગવાહ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો એટલા ઉત્સાહથી બહાર નથી આવતા હોતા, એટલી સક્રિયતા નથી દાખવતા હોતા જેટલી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં કદાચ મતની ટકાવારી આપણને જોવા મળે છે। આવી નીરસતા કેમ જોવા મળી રહી છે? કારણ કે અત્યાર સુધીની જે ટકાવારી પણ સામે આવી રહી છે તે પણ થોડીક ઓછી પ્રમાણમાં થોડી ઓછી જોવા મળી રહી છે।
આઈસીસીના ચેરમેન જય શાહને આપ જોઈ રહ્યા છો, જેઓ મતદાનની પ્રક્રિયામાં સહભાગી થઈ રહ્યા છે. સપરિવાર સાથે અમિત શાહ આવ્યા છે. પુત્રવધુ, પુત્ર અને ધર્મપત્ની બધા અહીં વોટિંગ કરી રહ્યા છે. અને નારણપુરા ખાતે પોલિંગ બૂથ છે કે જ્યાં તેઓ વોટ આપવા માટે પહોંચ્યા છે. અમિત શાહને આપ જોઈ રહ્યા છો. પહેલા કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી અને ત્યારબાદ પોલિંગ બૂથની અંદર તેઓ એન્ટર થયા. અને હવે ગૃહમંત્રી અમિત શાહને આપ જોઈ રહ્યા છો, જેઓ મતદાનની પ્રક્રિયામાં સામેલ થયા છે. આ પહેલા જય શાહે મતદાન કર્યું અને ત્યારબાદ હવે અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે કેન્દ્રની અંદર. નારણપુરામાં આ પહેલા પણ આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે જ્યારે પણ અમિત શાહ મતદાનની પ્રક્રિયામાં સામેલ થવા આવે. પરંતુ અહીં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં સંધ્યાએ પણ જે રીતે કહ્યું કે ક્યાંક ઉદાસીનતા જોવા મળે છે, એટલે આ નેતાઓ તમારી માટે એક સંદેશ લઈને આવ્યા છે, ઉદાહરણ આપી રહ્યા છે કે આટલી વ્યસ્તતા હોવા છતાં જો અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને નથી ચૂકતા, મતદાન કરવાનું નથી ચૂકતા, તો તમારે પણ મતાધિકારનો ઉપયોગ કરવા આવવો જોઈએ. બિલકુલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન અને સીધા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. નારણપુરા મતદાન મથક કેન્દ્ર પર તેઓ પહોંચ્યા સપરિવાર સાથે અને તેઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પરંતુ પશ્ચિમ બંગાળની જે ચૂંટણી છે, વિધાનસભાના ફર્સ્ટ ફેઝનું જે મતદાન થયું છે, કમસે કમ તેના પરથી આપણે એક એક્ઝામ્પલ લેવાનું છે અને તેનાથી ઉદાહરણ લઈને આપણે પણ બહાર નીકળવાનું છે અને મતદાન કરવાનું છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈએ તો પ્રમાણમાં ઓછું મતદાન થતું હોય છે અને એ જે કહેવાય એ ભલે મિથ બની ગયું હોય કે ઇતિહાસ બની ગયો હોય, પરંતુ આપણે ભવિષ્ય સવારવા માટે વર્તમાનને પણ અત્યારે આપણે યોગ્ય કરવાની જરૂર છે. માટે મતદાન કરવાની જરૂર ખાસ છે. ગૃહમંત્રીને આપ જોઈ રહ્યા છો, અમિત શાહને આપ જોઈ રહ્યા છો. પરિવાર સંગ તેઓ પહોંચ્યા છે અને તેઓ પણ અહીંથી સીધા જવાના છે વેસ્ટ બંગાળ. પરંતુ એ પહેલા પણ તેઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને જનતાને જાગૃત કરવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. જોવાનું રહેશે કે આના પછી તેઓ મીડિયાને સંબોધિત કરે છે કે નહીં અને સંબોધન દરમિયાન તેઓ કઈ વાત કરે છે તે પણ જોવાનું રહેશે. બિલકુલ સંધ્યા, અહીં અમિત શાહની વાત કરીએ તો ફેમિલી મેનની તેમની જે છબી છે ફરી એક વખત પ્રતિબિંબિત થઈ છે. કારણ કે કોઈ પણ તહેવાર હોય, કોઈ ઉત્સવ હોય, પરિવાર સાથે સમય પસાર કરવો હોય અને તે આ તમામ વ્યસ્તતા છતાં પોતાના પોલિટિકલ કરિયરની વાત કરીએ તો તેની ઉપર પણ ફોકસ્ડ પર્સન છે, ફોકસ્ડ વ્યક્તિ છે. કારણ કે ભાજપના તો ચાણક્ય કહેવાય છે. દરેક પક્ષમાં આટલી આવા નેતા આજ સુધી કોઈકે ભાગ્યે જ જોયા હશે કે જે વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ બંનેને બેલેન્સ કરે છે. બિલકુલ. કારણ કે દેશની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે અને બીજી તરફ પરિવારની પણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. કારણ કે એક તરફ તેમના મગજમાં ભલે અત્યારે વોટિંગ કરતા હશે, વોટિંગ જ્યારે કર્યું હશે ત્યારે પણ મગજમાં તો એ ચાલતું હશે વેસ્ટ બેંગાલમાં કઈ રીતે મતદાન વધારે થાય, બીજા ફેઝનું મતદાન કઈ રીતે વધારે થાય તે પણ જોવાનું છે. કારણ કે ફર્સ્ટ ફેઝમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે અને એના આધારે જ ત્યાંના લોકોમાં પણ ઉત્સાહ છે અને એવો ઉત્સાહ હવે ગુજરાતની જનતાએ અત્યારની જે મતદાન છે તેમાં બતાવવાનું છે. રાજ્યની ચૂંટણી છે અને ચૂંટણીનું મતદાન કરવા માટે દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ પણ નારણપુરા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મતદાન કર્યું છે અને મતદાન કરી અને પરત ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો નારણપુરાની સબ ઝોનલ ઓફિસથી જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમના મતક્ષેત્રની વાત કરીએ તો તેઓનું મતમથક જે છે તે નારણપુરા સબ ઝોનલ ઓફિસ છે અને ત્યાં તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10,000 જેટલી બેઠકો છે અને તેમાં અનેક દિગ્ગજો જે છે તે મેદાને છે, ત્યારે તેમને લઈને મતદાન કરવા માટે પહોંચ્યા છે. આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક મોટો મેસેજ જે છે તે આપી રહ્યા છે. જય શ્રી રામના નારા મતદાન કરીને આવ્યા બાદ જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તેમના ધર્મપત્ની સોનલ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોવા મળી રહ્યા છે. તેમની સાથે જય શાહ તેમના પુત્ર જે છે તેઓ પણ જોવા મળી રહ્યા છે અને તેમણે મતદાન કર્યું છે તે ચિહ્ન બતાવી અને મતદાન કર્યું હોવાનું પુરવાર જે છે તે કરી રહ્યા છે. સાથે સાથે વિક્ટરીની નિશાની જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે આપી રહ્યા છે અને સીધો મેસેજ આપી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠકની અંદર જ્વલંત વિજય મેળવશે તે પ્રકારની પણ આશા અપેક્ષા જે છે તે સેવામાં આવી રહી છે. મતદાન અને લોકોને પણ એક મેસેજ આપી રહ્યા છે કે મતદાન કરવું એ પવિત્ર ફરજ છે અને પવિત્ર ફરજને અદા કરવી જોઈએ. લોકશાહીનું મોટું પર્વ જે ચૂંટણી જે હોય છે અને તેમાં ચૂંટણીમાં મતદાન કરવું એ પણ પવિત્ર ફરજ હોય છે. એટલે કે આ ફરજ અદા કરતા જે છે તે નજરે પડી રહ્યા છે અને આ પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ મતદાન કર્યું છે બધી વાત સાચા કહ્યું છે. હવે શરૂઆત ગોતર ત્રિમાળી ગુજરાતી.
જી તો મતદાન કર્યા બાદ જો કે મીડિયાને અત્યારે સંબોધન નથી કર્યું, પરંતુ જોવાનું રહેશે કે ન્યૂઝ 18 ગુજરાતી સાથે અમિત શાહ વાત કરે છે કે નહીં, આ ચૂંટણી લક્ષી કોઈ વાતચીત કરે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. પરંતુ ત્યારબાદ અત્યારે વ્યસ્ત કાર્યક્રમ, તેઓ અહીંયાથી સીધા પશ્ચિમ બંગાળ જવાના છે. ત્યાંની ચૂંટણીની જવાબદારી જે છે, સેકન્ડ ફેઝનું જે મતદાન થવાનું છે તેના પ્રચારને અત્યારે ચાલી રહ્યું છે, તો તે જવાબદારી અત્યારે નિભાવશે. પરંતુ મીડિયા સાથે વાતચીત કરે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. અને હવે 2 જ દિવસ પશ્ચિમ બંગાળના પ્રચાર માટે પણ શેષ છે. ત્યારબાદ પ્રચાર પડઘમ ત્યાં શાંત થવાના છે. તે પહેલા અમિત શાહ અમદાવાદમાં ઠીક મતદાન મથકની બાજુમાં કામેશ્વર મહાદેવનું મંદિર જે છે તે આવેલું છે અને ત્યાં પરિવાર સાથે પૂજન અર્ચન કરવા માટે પહોંચ્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે આવે છે ત્યારે પહેલા પ્રથમ મતદાન કરે છે અને મતદાન કર્યા બાદ ભગવાન મહાદેવના આશીર્વાદ લે છે, દર્શન કરતા હોય છે. અને આ સિલસિલો આ વખતે પણ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પરિવાર સાથે તેઓ મંદિરમાં પહોંચ્યા છે, મંદિરમાં પૂજન અર્ચન કરવાના છે. મંદિરમાં પૂજન અર્ચન બાદ તેઓ સીધા મીડિયાને પણ સંબોધન કરવાના છે. આ પ્રકારની વાત સામે આવી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પરિવાર સાથે પૂજન અર્ચન કરી અને તેમણે કિંમતી અને પવિત્ર મત આપ્યો છે તેનો પણ એક મેસેજ આપી રહ્યા છે. અને સાથે સાથે દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવતા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પહેલા મતદાન કર્યું ને ત્યારબાદ ભગવાનના દર્શન કરવા માટે તેઓ પહોંચ્યા છે. મહાદેવના ધામમાં તેઓ પહોંચ્યા છે, મહાદેવના દર્શન માટે તેઓ પહોંચ્યા છે. તો આ પહેલા મુખ્યમંત્રીએ મતદાન બાદ ચાની ચુસ્કી લીધી અને અમિત શાહ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પરંતુ આ તમામ દ્રશ્યો પરથી એક વાત ચોક્કસ અહીંયા આપે પણ સમજવાની છે કે આજે છે લોકશાહીનો પર્વ અને તેમાં મતદાન જ પહેલો અધિકાર અત્યારે જોવા મળી રહ્યો છે કે મતદાન કરવું એ જરૂરી છે. માટે અમિત શાહ, આપ જોઈ રહ્યા છો, ગૃહમંત્રીએ સપરિવાર સાથે મતદાન કર્યું છે અને ત્યારબાદ તેઓએ મહાદેવના દર્શન કર્યા છે. તો તેમને આવકારવા માટે પણ પ્રદેશ પ્રમુખ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, અમદાવાદ શહેર પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અમિત શાહની અત્યારે આ નાનકડી એવી મુલાકાત અને ત્યારબાદ ફરી એક વખત જે જવાબદારી છે પશ્ચિમ બંગાળની છે તે નિભાવવા માટે સીધા જ અહીંયાથી